ઇન્સ્ટાગ્રામમાં કે આવો લોગો બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો. ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારા વિડીયોની શરૂઆત કરીએ. તમારે એક પિક્સેલ એપની જરૂર પડશે. પ્લે સ્ટોરમાંથી પિક્સેલ એપ ઓપન કરી લેજો. ત્યારબાદ અહીં તમને માપ લેવાનું છે. ત્યાં આપણે પહેલામાં 1080 કરી દઈશું, બીજામાં 2340 આ રીતનું માપ લઈ લેશું. આ રીતનું. ત્યારબાદ હું તમને લિંક આપીશ જે મેં બનાવેલી છે આ રીતના. તો આમાં ખાલી તમારે તમારું નામ જ એડ કરવાનું રહેશે. આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી લેજો. આ રીતના કરી લેશું. ત્યારબાદ લોક મારી દેશું. ત્યારબાદ આમાં તમારે ડાયરેક્ટ નામ લખવાનું જ રહેશે. તો આપણે કીબોર્ડ ઓપન કરી લીધું છે. તો આપણે અહીં લખી નાખી સુરેશ ક્રિએશન આ રીતના. ઓકે કરી અહીં લઈ લેશું. તેને આ રીતના ઉલટાવી દેશું. આપણો કલર ચેન્જ કરી લઈએ જેથી આપણને દેખાય. આ રીતના તમે ફોન્ટ પણ આપી શકો છો. તો આપણે આ ફોન્ટ લઈ લઈએ આ રીતના. તેની સાઈઝ થોડી નાની કરી દેશું. પહેલા અહીં લઈ લે સાઈઝ તમને નાનું કરવાનું ઓપ્શન મળશે. અહીં માઇનસ પર ક્લિક કરી રાખવાનું. જેટલી સાઈઝ નાની કરવી હોય તેટલી કરી શકો આ રીતના. ત્યારબાદ તેને કોપી કરી લેવાનું જેથી તમારે ફરીથી લખવું ના પડે. તેને પાછું લોક મારી દઈએ આ રીતના. અને કલર ચેન્જ કરી લઈએ. સફેદ કરી લેશું, વ્હાઈટ આ રીતના લઈ લેશું. સાઈઝ થોડી નાની કરી લઈએ. તો અહીં તમારે માઇનસ કરવાનું રહેશે આ રીતના. ત્યારબાદ તેને કોપી કરી લઈએ. તેના પર લોક મારી દઈએ. આ રીતના લોક મારી દેશું. આનો કલર ચેન્જ કરી લઈએ આ રીતના. ત્યારબાદ તેની સાઈઝ પણ મોટી કરી લેશું આ રીતના. આ રીતે સાઈઝ મોટી કરી લીધી આપણે. તમારે કલર ફોન્ટ જે ચેન્જ કરવું હોય તે કરી શકો અહીંથી આ રીતના. આપણે આ ફોન્ટ રાખી દઈશું આ રીતના. સાઈઝ મોટી થઈ ગઈ તો આ રીતના નાની કરી લેવાની આ રીતે. કલર ચેન્જ કરવો હોય તો અહીં તમને કલરનો ઓપ્શન મળે છે આ રીતના. ડબલ કલર રાખવો હોય તો પણ રાખી શકો. આ કલર આપણે રાખી દઈશું. ત્યારબાદ અહીં 3 ડોટ પર ક્લિક કરશું. ત્રીજા નંબરનો ઓપ્શન છે સેવ કરવાનો. તો અહીં નીચે લખ્યું